પરસોત્તમ રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજનો વિરોધ યથાવત છે। ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટમાં રોષ વ્યક્ત કર્યો। પરસોત્તમ રૂપાલાને માફી નહીં મળે તેવું ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાય તે જ અમારી માટે ન્યાય હોવાનું ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે। તેમણે કહ્યું કે ગઈકાલે અમારા સમાજની મહિલાઓને અટકાયત કેમ કરાઈ એ પણ એક સવાલ છે। મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું। મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી। મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી। આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો। અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા। એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો। એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો। જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે તું બીજું કોઈ વાતનું નથી। હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। ભારત માતા કી। જયરાજસિંહભાઈ, આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આપ સૌને મારા જાજાથી જય માતાજી। હું ક્ષત્રિય કરણી સેનાની પ્રદેશ મહિલા અધ્યક્ષ છું અને અમે જે કાલે અમને ખબર પડી કે આ સામાજિક સંમેલન થઈ રહ્યું છે અને એ સંમેલનમાં શું થશે એ અમને ખબર નહોતી, એટલે અમે અમદાવાદથી અહીંયા એ સંમેલનમાં સંમેલિત થવા આવ્યા હતા। પણ પછી અમને જ્યારે ગેટ ઉપર આવ્યા ત્યારે શેમડાના ગેટ ઉપર અમારી અટકાયત કરવામાં આવી કે તમને અંદર જવા દેવામાં નહીં આવે। તો પૂછેલું કે ભાઈ કેમ અંદર નહીં જવા દેવામાં આવે, તો એ લોકો એવું કીધું કે આમાં મહિલાઓને એન્ટ્રી નથી અને આ રાજકીય સંમેલન છે। તો પહેલા એવું કીધું કે આ સામાજિક સંમેલન છે અને જ્યારે અમે લોકો સામાજિક સંમેલનમાં સંમેલિત થવા પહોંચ્યા ત્યારે એવું કીધું કે આ રાજકીય સંમેલન છે, એટલે અને આ જયરાજભાઈની પ્રાઇવેટ જગ્યા છે, અહીંયા તમે ના આવી શકો, એમાં અહીંયા વિરોધ ના કરી શકો। એટલે ત્યાંથી અમારી અટકાયત કરીને અમને પોલીસ સ્ટેશને 2 કલાક બેસાડી દીધા ડિટેન કરીને અને 2 કલાક પછી અમને છોડી દીધા। એટલે બેસાડ્યા એટલે પોલીસ સ્ટેશને અમારે યારે કંઈ ખરાબ વર્તન નથી થયું, અમને ત્યાં ખુરશી નાખીને બેસાડી દીધા હતા અને 2 કલાક પછી અમને છોડી મૂક્યા હતા જ્યારે એ લોકોનું સંમેલન પૂરું થઈ ગયું ત્યારે। જયરાજસિંહે તો જાહેર આમંત્રણ આપ્યું હતું કે ભાઈ આ માફી માંગશે, પણ અમને એવો મેસેજ મળ્યો એટલે અમે તો ખાલી મહિલાઓ એટલા માટે ગયા હતા ત્યાં કે ભાઈ આપણે જોઈ કે જો બેટી રોટીનું આ લોકો બોલ્યા છે તો કઈ રીતે સમાધાન કરે છે। અમે તો ખાલી એક કોઈ પક્ષ તરફથી કે અમે કોઈ આગેવાન તરફથી નહોતા ગયા, એક ખાલી મહિલાઓ ક્ષત્રિય મહિલા તરીકે અમે બેટીનું આવું બોલ્યા છે તો અમને એમ હતું કે જયરાજસિંહ અમારો ભાઈ છે અને જો વચ્ચે પડે છે તો કઈ રીતના એ કરશે, પણ એમણે આ સમાધાન છે ને રાજકીય લેવલે જ કર્યું છે અને માત્ર એમાં ભાજપના જ હતા, બાકી કોઈ જ આ સમાધાન સમાજને સાથે રાખીને કર્યું નથી। અને એ એક સમાધાન વિશે બોલે કે ભાઈ અમે કરી નાખ્યું છે તો અમે માન્ય રાખવાના જ નથી। અમે આગલે દિવસે અમે વિડીયા બનાવ્યા હતા કે ત્યાં બંધ બારણે મીટિંગ ન થવી જોઈએ, તો અમે એમને એક પ્રશ્ન કર્યો કે આ મીટિંગ શેના માટે છે, તો અમને એન્ટ્રી નથી આપતા। તો એમને ઉલ્લેખન આપ્યો કે અમારી ભાજકીય માટેની મીટિંગ છે, પર્સનલ મીટિંગ છે, રાજનીતિ માટેની। પછી બારે ન્યૂઝ આવ્યા છે બાપુના કે અમે એને માફ કર્યા છે, પણ માફ કરવામાં સમાજના લોકો કોણ હતા, તો ટોટલી ભાજકીય કાર્યકર્તા બધા હતા, મોટી સીટો વાળા વગેરે વગેરે, અમને કોઈ લેવા દેવા નથી જે પણ કોઈ હોય। પણ અમારા જે અમે જે વિરોધ કરીએ છીએ ત્યાં વિરોધી માણસ એક પણ ત્યાં ઉપસ્થિત નહોતા, બરોબર। તો ઈ જેનું જે જયરાજસિંહ બાપુએ કીધું છે કે અમે સમાધાન કર્યું છે, તો ઈ કોઈ સમાધાન માન્ય રાખવામાં નહીં આવે। જ્યારે અમે જામનગરથી નીકળ્યા પછી અમે પહોંચ્યા તો ત્યારે પોલીસની ગાડી ત્યાં અમને શેમડા ગામ પાસેથી અમે નીકળ્યા, અમે બહેનોની વેઇટ કરતા હતા તો ત્યાં નહોતી। પછી અમે જ્યારે બહેનો બધા ભેગા થઈ ગયા એટલે એ લોકોને ખબર પડી ગઈ કે આ લોકો આવે છે, એટલે અમને 5 બહેનોની જ ખાલી અટકાયત કરી છે। તો મારી પૂછવું છે કે અમારી સેના માટે તમે અટકાયત કરી છે,
મીટિંગ તો બધાની હતી, અમારી એકની પર્સનલમાં નહોતી. તો અમને 5 બહેનોને ઉભા રાખ્યા અને એમ કીધું છે કે તમે તમારી ગાડીમાં બેસો. અમે એમ કીધું અહીંયા ઉભા છીએ, તો અમને અમારી ગાડીમાં ન બેસવા દીધા, ઉભા ન રહેવા દીધા. અને એ લોકોને ખબર પડી ગઈ કે હવે આ લોકો કંઈક કરવાના છીએ. અમે કીધું કે અમે અહીંયા ઉભા છીએ અને અમે જો અહીંયાથી આવશે તો અમને બહેનોને નહીં જવા દઈએ, તો અમે રોડ ઉપર એમ કે ઉભા રહી જશું. તો એ લોકો કે તમારી ગાડીમાં અમે બેસી જાવ એમ. તો આ તમારા માટે શેના માટે અમારી બહેનો સાથે આવું કર્યું? આ લોકોએ આવું અમારી સાથે, અમે ભાજપ સાથે જ છીએ અને અમે ભાજપ સાથે જ રહેવાના છીએ. પણ જો ભાજપ રૂપાલાલ સાહેબને નહીં આમાંથી ટિકિટ રદ કરે તો અમે કોઈ બહેનો એમની સાથે મત દેવા માટે અમે નહીં જઈએ. જયરાજભાઈને અમારો નિર્ણય લેવાનો એને કઈ હક જ નથી, અને સમજો કે એને કંઈક નિર્ણય લેવો હતો તો અમને ત્યાં એન્ટ્રી શું કામ ન આપી? તો એને દેખાઈ આવે છે કે જે કર્યું છે છાનું માનું કર્યું છે, છાનું માનું છે છતાં બહાર તો આવ્યું કે ભાઈ અમારા વિરુદ્ધ એને આ કામ કર્યું છે એમ. તો એ નિર્ણય લેવાનો પહેલા તો એને કઈ હક નથી. અને જયરાજભાઈને તો અત્યારે અમે કઈ ગણતા જ નથી, કારણ કે પેલા બી રાજનીતિ જયારે રજવાડા હતા ત્યારે આવા ફૂટલ ઘણા લોકો હતા. તો આવા ફૂટલના હિસાબે જે સારા સારા રાજપૂતો હતા એ કઈ નીકળી નથી ગયા, કે એના રાજા રજવાડા હતા એ કઈ એને કઈ ફરક પડ્યો નથી. તો અમારા રાજપૂતોમાં બી કઈ ફરક નથી પડવાનો, અને અમે રૂપાલાને કાઢીને જ જંપ લઈશું ત્યાં સુધી અમે શાંતિથી જમશું બી નહીં ને શાંતિથી સૂશું બી નહીં.